ઊંધું તો પેન્ટ ગમે ત્યાં ફામે જાય ને તે ઉપરનું નિશાન ઉપર લાવે. આજે આમ તો ઊંધું થી મેચિંગ કરીને લાવ્યા. બોલો હું કે ઘર ગેલું ને ઘર ગેલું ને પવડેલું. ભૂલાઈ જાય જોડી હવે પેટમાં કઈ ઓલું છે. ગાઈસ સવાર થઈ ગઈ છે અને આ બધું જો મસાલા ભાખરી બને છે. મસાલા પરોઠા. મસાલા પરોઠા બધા જમવા બે ગયા. મેન વસ્તુ એ છે કે અમે ઉનાળામાં ફાર્મમાં આવવા નીકળ્યા હતા ને અહીંયા પોઈગા ને ચોમાસું ને શિયાળો થઈ ગયો એટલી બધી ઠંડી લાગે છે અને વરસાદ જોવો તમે પાણી ભરાઈ ગયા ને વરસાદ પણ બહુ મજા આવે છે. વાતાવરણ છે ને બહુ જ સારું છે. ઠંડી લાગે છે બાકી થયું એવું બાળકો સ્વિમિંગ પુલમાં થોડી વાર પડ્યા હતા પણ બહુ નાઈ નો હોય ઠંડીના હિસાબે નીકળી પડી ગઈ. સક્કા છૂટી ગયા. દરવાજા બંધ કરો. ઓટવા નાખો. આજ લગી નામ ઠંડી લાગી ગઈ. હેતાંશી જમા બે ગયો આપણે બે જો એને ટાઢ ચડી ગઈ હાથ હાથે ખાધું પછી કાંઈ ખાધું નથી. એને ને ગઈકાલે પણ અમે સાંજે મોડા 12-12 વાગે ભજીયા બનાવ્યા હતા તો ભજીયા ખાધા પણ મેં વ્લોગ વહેલો પતાવી દીધો હતો પણ ખાધા હતા કઈ દેવું ને. ચાલો હવે વ્લોગ છેલ્લે સુધી જોજો બહુ મજા આવશે. ફૂલ કોમેડી કરવાની છે. વરસાદ આવે જાય થાય છે. ભજીયાનું ખીરું પડ્યું હતું ને એ અત્યારમાં નાખી દેવા જતા હતા એમ કીધું પાડી નાખો ભજીયા. એ ભજીયા ખૂટી ગયા તો બધા લાવો કરે બોલો. રિપીટ માંગે છે. અહીંયા સેન્ડવિચ બનાવે છે. બ્રેડ બટર. કેટલી સુવિધા. અરે ભાખરી ખાય બ્રેડ બટર. સવારમાં 3 નાસ્તા. ભાખરી આઈ નો ખાવે ઘરે કે ભાખરી ખાતા જ હોય. એક બ્રેડ નું પેકેટ વધુ લીધું બ્રેડ બટર કરવા. હે હોડી છે અમે લીધું તો એમાં એવો તો અમે કીધું તો કે 5 પેકેટ જોઈએ તો દુકાનવાળાને કીધું ને દુકાનવાળા કે અમે 6 એટલે તમારે 6 જોઈએ. અમે આપણે શું બોલ્યા ઉર્વિશા ભાભી કાંઈ નહીં કહે છે તો લઈ લેવી પણ એક બ્રેડ નું પેકેટ વચ્ચે ની છોકરાને બ્રેડ બટર કરી નાખશું એટલે ઈ જ થયું ને. અમને ખબર જ હતી અમારે એસ્ટિમેટ પ્રમાણે. અત્યારે કદાચ બપોરનું હોય તો સાંજે વપરાઈ જાય. હવે અમને ખબર પડી ગઈ કે આપણા ઘરમાં કેટલા જણા ફૂલ એસ્ટિમેટ જો કેટલું લઈને આવ્યા હતા જાવું ને ત્યારે કાંઈ વધવાનું નથી. અમને બધી ખબર એસ્ટિમેટ ખબર પડી ગઈ તમારા 41 જણાનો 51 જણાનો પરિવાર છે એમાં કેટલી વસ્તુ જોઈ છે કેટલું ખાવા કેટલું કોણ ખાય છે. ઓય ચા પૂરી થઈ ગઈ. ચા આપવાની છે. ગાઈસ તો અત્યારે ફાઇનલી અમે જમી લીધું છે અને અહીંયા બાજુમાં છે ને ખેતરમાં બહુ મસ્ત ફોટોગ્રાફી થાય એવું છે. આમે વરસાદ આવ્યા પહેલાંનું જે વાતાવરણ હોય ને એમાં ફોટા બહુ સારા આવે તો હું ફોટો પાડવા માટે આવ્યો છું. અહીંયા જો પપ્પા ફોટો પડાવે છે. એક રીંગણા છે અને એક છે નીલગીરી. તો એવી રીતના લાઈન કરેલી છે ખેતરમાં અને આ તુવેર છે પણ તુવેર બધી ઉકાઈ ગઈ આમનમ ઉતારી નહીં. ફોટોશૂટ બધું થઈ ગયું છે અને અમે છે ને ફોટા પાડતા આગળ હાલતા ગયા તમે ચપ્પલ નથી પહેર્યા. જો મેં ચપ્પલ નથી પહેર્યા અને યશે નથી પહેર્યા. ફોટા પાડવા આવ્યા ત્યાં બાજુમાં મસ્ત લોકેશન હતી. ત્યાં પાડ્યા પછી આ ખેતરમાં પાડ્યા અને અંદર ફાર્મ હાઉસની અંદર એક ફોટા પાડ્યા. ઓલા બધા ગામમાં હાલવા નીકળ્યા. જો તમને બતાવું ઝૂમ કરીને જો જાય કદાચ એમાં ભાઈ છે એ બધા હાલવા જાય છે. હવે અમે ફાર્મ હાઉસમાં જાય નાવા. હા આમ જો પાણીમાં ઊંધા હુતા જો હાલો પાડ દો ફોટો પાડ દો. નથી જવાનું તારે તો ફોન લઈને નહીં પડતો. હા બગડ છે તો વ્લોગ નહીં આવે મહિનો. હવે છે ને હાથ હલાવ્યા વગર સામે કૂદવાનું. હાથ અંદર હાથ નહીં હલાવવાના હો. પાણી ઉડવું ન જોઈએ. અગર પાણી ઉડે સામે પહોંચી જાવ. હાલો ચાલો ભાઈ વચ્ચે કોઈ આવતા નહીં. ઓકે લગભગ ને આવડી નહીં પોગી કે. ચાલો 3, 2, 1 સ્ટાર્ટ. ઓહો તો પગ જ હલાવે છો કોઈ હાથ નથી હલાવતા. હાલો ભાઈ બાર મને લાગતું આ ભાઈ મોટું બહાર રાખ્યું એટલે પોઈગા. વિજયભાઈ જો ત્યાંથી અહીંયા સુધી વિજયભાઈ વિન વાહ. તું નીચે ઉતરી જા ભાઈ.
ઉપર નહીં નહીં પગ હલાવતો જ તું ઓકે ભાઈ અત્યારે છે ને આમાં અમે ખેતર જોઈએ છીએ અહીંયા સ્વિમિંગ પુલમાં પાળીએ ચડીને તો આમાં મેં કીધું ચાડીઓ દેખાતો નથી તો તારો સવાલ શું હતો ભાઈ ભાઈ આને એ નથી ખબર ચાડીઓ એટલે હું આને સાચો નથી ખબર ઓ બાપ રે સાચે નથી ખબર ઓય તને ખબર પડે ચાડી આમ ઉભો રહેજે તું બોલતો ને તને ચાડીઓ એટલે નથી ખબર સાડીઓ તો ખબર જ નથી બી જાય એટલે સાચો જવાબ એને ચાડીઓ કહેવાય ખોટો માણસ મૂકે ન્યા ક્યાં હા જો મોટો ચાડીઓ જો કેવો ઉભો છે હલે જ નહીં ચાડીઓ એવો હોય અત્યારે છે ને જો અહીંયા ફોટોશૂટ શરૂ છે પણ સામે ગામના બે માણસો હાઈલા આવે છે બૂમ મારો તો હાથ ઊંચો કરે છે દીપકભાઈ જો હાથ ઊંચો કર્યો ગામના નથી અમારા જ છે ઈ એટલો હાલીને કે અહીંથી એને આમ આવવાનું પાછું અંદર આવવાનું બપોરના 2:30 વાગી ગયા છે અને હવે બધા જમવા માટે બેઠા છે હજી એક તો ગુડ ન્યૂઝ છે મમ્મી હેપી બર્થડે થેન્ક યુ માર દીકરો 4 ફીટ કહેવાય અત્યારે મને ટાઈમ મળ્યો રમતા હતા અમે બીજું એક આજે મમ્મીનો બર્થડે છે મને તો લેટ ખબર પડી હમણાં 2 કલાક પહેલા 12 વાગે ખબર પડી પણ અત્યારે હું તમને મેનુ બતાવી દઉં જયો કેશોર ભાભી આમ કોની ડીશ બતાવું ઓહો ઓલો રસ ખાઈ જાવ આખો વળી વળીને તું બીમાર પડ્યો તો ઠંડા પાણીમાં નાયો ટાઢ ચડી ગઈ તને છોકરો કોનો તો વાંધો નહીં ખા એમ ન હોય એ નથી એ માનતો એ આજે જરૂર તો હતો ઈ તો ખાતા હતા એને ખાતો તો ઈ તો મેન શું છે એ ખબર એને ઠંડી લાગી ગઈ છે ને એ પાછું આ ગળું ખાય છે શરદી કાલ થઈ જાય કાંઈ વાંધો નહીં, ઈશ્વરે ધાર્યું છે, ઈ ખાહે, મજાક લે બિચારા. હા ભાઈઓ બધા ભેગા બેન ખાય છે ખાલી એક જ જણ એવું મને દેખાય ને કે અલગ પડે છે પણ ઈ છે ને આમ જો connect છે. હા. એવું છે ઓહો વાહ ચાલો તો અહીંયા લાઈવ રોટલી બને છે અને શાક એનું છે એ પછી કહું હમણાં છે ને વરસાદમાં અત્યારે થોડીક આરામ મળ્યો છે તાજું બધું નીચે હુકાઈ ગયું અહીંયા ખાલી એટલું પાણી છે બાકી બધું હુકાઈ ગયું અને આકાશ થોડુંક ખુલ્લી ગયું તડકા જેવું થોડુંક નીકળવા દે ભાઈ જમવામાં અત્યારે મસ્ત છે ને ઊંધિયું છે રસ છે કેરીનો એમાં જો કટકી વાળો અમારે સુરતમાં પાછો એટલે આમાં કટકી જ ન આવી પોપટ થઈ ગઈ એક છે એક છે અને સલાડ છે બધા બસ જમવા બેસી ગયા છે હું ફટાફટ જમી લઉં ગાઈસ તો 5:15 થઈ ગઈ છે ને ત્યાં તરબૂચ આવી ગયું છે ચાલો તે જમી લઈએ આમાં જમવાનું હોય નાસ્તો હોય લે એમાં તો બજેટ છે આખું હા ફાર્મના બધા પૈસા બધાના ઉઘરાવીને અમે આમાં નાખ્યા સોલ્જરી કરીને હાંજે હજી આને જ આ ચૂકવવાના છે હોટલમાં લે તરબૂચ ખા આને તરબૂચમાં જગ્યા આપો પશ્ચિમન પીપળે પેપા પાચ્યા પશ્ચિમન પીપળે પેપા પાચ્યા બોલો પીડથી હો પશ્ચિમન પીપળે પેપા પાચ્યા પશ્ચિમન પીપળે પેપા પાચ્યા પશ્ચિમન પીપળે પેપા પાચ્યા બોલો પેકડા મારો નહીં અરે અહીંયા બે આ જો હરી જાય ને તો પગમાં બીજું કેટલું આવશે લાખ જો ના ભાઈને ફોટો બતાવો તો તમને ન આવડે તો પછી પક્કા પપડ કચ્ચા પપડ પક્કા પપડ કચ્ચા પપડ
ઓલો જો ક્યાં સડો ક્યાં છે ને પપ્પા ક્યાં જોવો તો કોણ છે આ ઉપર કોણ ચડતું તું ચડવું છે ખીજાય છે ત્યાંથી ઓય ઉપર ચડ આનો વિડિયો નો આવ્યો નથી થયું આ પડ્યો કેવી જમીન હલી ગઈ તિરાડું પડી ગઈ છે ઓય હાલો બધા હાલો હાલો બધા હાલો દોડો 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 હું કરે શું હોવું હોય ને ઘરે હોય એને આપણે શું સમજવાનું અમારે શું સમજવાનું आई एम करिए हमारे साथ अन्याय हुआ है हमारा फोटा कोई खींचता नहीं है वांढा અહીંયા અહીંયા અમારો થઈ ગયા તો એમને કાઢી નાખ્યા આમાં તો વિડીયો ઉતરે છે ગાઈસ તો અત્યારે છે ને અમે ગોરસ સાંભળી તોડવા માટે આવ્યા છીએ જો હાવ નીચે નીચે જ છે અહીંયા આમનું ગામમાં કોઈ તોડતું ન હોય ને તો હાવ નીચે નીચે લાલ છે હા હા પાછળ છે ને ગામના છોકરાઓ ક્રિકેટ રમે છે પણ એ લોકોને એવી ભાવતી નહીં હોય અને અહીંયા લૂમે લૂમે એમને પડી ગોરસ આંબલી કહેવાય અમે તો એ કહીએ પછી આમાં ગામડે ગામડે અલગ અલગ કહેતા હોય તમે શું કહેતા હોય એ કહેજો લાલ નહોતી લાલ ખીચમ નાખી દીધી જોઈ પાકો કેટલો છે હાટી હાટી ખીચમ નાખી દીધી એક ભાઈ ને ઘેર એવું બન્યું કે રોજ એની પત્ની ને ખીજાય કે ચા બનાવી રાખો ઉઠાય એટલે ચા બનાવી દે એ પથારીમાં બાય ચા પીવે તે ઉઠે તો કંટાળીને વકીલ પાસે જવું છે કે ત્યાં શું શેરીમાં રહેતો જ સોસાયટીમાં આપણે કેમ આ ભાઈ રે એમ અમારે રાકેશભાઈ રે એમ કે ન્યાય જ્યાં કે વકીલ આજ તો છૂટા છેડા લઈ જ લેવા છે કઈ કાગળિયા તો વકીલ ને ઘેરે ગયા તો વકીલ પોતા મારતા હતા આપણે સાયા પતી ગયું આમાં શરીર કેમ લેવાઈ ગયો હવે સમજાણો આવી ગયો શું લીધું તમે આ ખાધા નથી ઓકે હાલો કાઈ નહીં ગાઈઝ અત્યારે રસ્તામાં અમે ભેળ દહીં પૂરી ગાઈઝ અત્યારે અમે રસ્તામાં ભેળ દહીં પૂરી ને એવું બધું ખાવા માટે ઊભા રહી ગયા છે અને આ બધું ક્વોલિટી ને એવું બધું મળે છે જો સામે બધા ખાઈ લે બધા બધું ગ્રુપ અમારું જ છે આટલા બધા એવા તો મને અત્યારે ખબર પડી તો ગાઈઝ ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને આમ કરવા જાય તો ઘંટવાર કોકને વાગી જાય છે નાની સામાન છે ને ઘણો બધો આવી ગયો જો બધા કપડાં ધોવા માટે કાઢી નાખ્યા છે
આ બધું લઈ ગયા હતા. મારો ઠેલો ઉપર પહોંચી ગયો અને બસ હવે સુવાનું કરી કેમ તો બહુ થાક લાગી ગયો છે. ગઈકાલ રાત્રે બહુ સુવાનું હતું, હું તો 4 વ્હીલની અંદર સૂતો હતો રાત્રે. મોડો સુવા ગયો તો 12 વાગે, પણ 4 વ્હીલની અંદર સૂતો. અને ભાઈ છે ને લીમડાનું દાંતણ લઈને આવ્યો છે ત્યાંથી, તેના કટકા કરે છે. હે 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 હું કીધું આવો જે મને તમારે શું થાય જેઠાણી થઈ ને એને કયો ફોટો મૂકી દીધો, સ્ટેટસમાં ફોટો મૂકી દીધો હેપી બર્થડે, પણ લખ્યું ને કોનો હું ઈ કે પછી વહી ગયું જવા દીધું. કોણે કાકી બાને એવું આવડી ગયું એડિટિંગ. કેટલો ભણ્યા તો પછી એટલો આવડે. ઈ તો ઓલો શેબડા ઠેલી લઈને જતા ને પાસ કરી દેતા. સર તઈ આવતું હું છે પેલા અપેક્ષિત હા હા કવર ઓલું કામ આવી ગયું. હું છે હું હમણાં છે ને છોકરાઓને દેવા મોકલતી હતી. મેં કીધું અત્યારે ને અત્યારે મેં હમણાં ગાડી લઈને મોકલું ને તો દઈ આવે મેં. બોક્સ એ તને જો સોનાનું પરખ લઈ લે. કેક કાપો આપો દી વાત થઈ. ક્યાં? બોલાઈને પણ સંગીતા માં તો બોલાઈ લ્યો. કોઈ અત્યારે નવરું ન હોય. આમાં બધા નાઈટ ડ્રેસ પહેરીને બધા નવરા. હોઈ ગયા હશે. અત્યારે બધા હવે કાલ હાથ ગાભાન બાભાન બધું ન થાય કાને ભૂઈ જ જાવું છે. એટલે વેલા આવ્યા. એટલે વેલા આવ્યા. તારો બર્થડે છે, તારો બર્થડે છે કાઈ? હું કહી દઉં મારા સ્કેનર છે. ચાલો તે કેક કટિંગ કરશું. ડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. મમ્મી એમ થોડું ફોટો બનાવજો, ફોટો બનાવજો. તો બિસ્કિટ ને આપો એમ બર્થડે કેક છે. તારે જે લેવો તારે જે લેવું હોય ને ખવડે યાર. તારે હું ખાવું છે? આ તારે આખી તારે જ ખાવાની છે. તારે હું ખાવું છે? તારે ખાવું હોય ને બાપાએ મોટે મોટે વસ્તુ ખાઈ જશે. બિસ્કિટ કેટ કેટ. હા, બસ આમ પકડી દે. બસ. હવે ઉભો રહે છે, હાલો. ઉપર ઈ જા. બગાડ તો ભાઈ બહુ બગાડ્યા આ કપડાં. હેતાંશ ગિફ્ટ તાર ખોલવું છે? પેલા બાને ચાલ કાતર ગિફ્ટ નો બેયને શોખ, મમ્મીને ને એકાંત બેયને. એટલે કે બેયને એટલો શોખ. હવે દખતાય કર. બાના હાથ પર પેલા આવવા દે પછી તું ખોલજે. હું નીકળું. શું દેવાનું હતું? જીન્સ ટી-શર્ટ અને પીસ. મમ્મી જોત કે ગિફ્ટ આવ્યું લે ઈ છે પેલા ઈ. રમકડા જેવું કાંઈક લેવાનું હતું યા બદલે એમ કાંઈ માને ને. પછી જરાક તારી ફોટોગ્રાફી થઈ જાય. ભાગશે આંટી કે કાઢી. હા જો કે અખિલ હા અખિલને ઓલો કરે સડાય એમ બહુ હું લે મમ્મી આવ્યા જો. બોલ તો કરો હરખું હું છે. સડા બહુ ગમે છે સડા. ડ્રેસ છે, ડ્રેસ નું કાપડ. સડાભાઈ બહુ સાજા થઈ ગયા. હું તમાર કામે રિસોર્ટમાં વોટર પાર્કમાં જાવ હોય ડ્રેસ જોઈ નવા કપડા આ કેક કાપવાનો ડાયલોગ તો અશ્વિન કાકાને શોભે. જઈ જાય છે અમારે જઈએ એ ઘડિયાળ નીકળે ઈ. ઘડી ઘડિયાળ નીકળી એમ કે એ તું ઉપર તૂટી જાય. બેન બપોર સુધી ખબર હતી કે મમ્મી નો બર્થડે છે. મમ્મી તમને ખબર હતી બર્થડે છે જે દિવસે ફાર્મમાં જવાનું? ખબર હતી.
અમને કોઈ ખબર જ નથી હે બે ચાર દી પહેલા વાત નતી કે મારો બર્થડે આવે છે મમ્મીને નહોતી ખબર હું ભૂલી ગયો ખબર હતી મને આજ નહોતી ખબર કેતું ને આપણે નક્કી છુપાવે ત્યારે ખબર હતી ખબર હોય પણ યાદ ન હોય પણ આમ નહોતી ખબર ને તમને નહીં આજ મારી બર્થડે છે સવારથી તમને નહોતી ખબર ગજેબામાં જ્યારે વાત થઈ ને ત્યારે ખબર પડી કે લે મારો બર્થડે છે કહેવાનું નહોતું એટલે એવું હતું. એટલે કીધું મેં પછી કેવું મમ્મીને ખબર જ એને મમ્મીને બધાને બર્થડે ખબર હોય નક્કી છુપાવે અમે આવી બુધવાર ને ઓલા બુધવાર ત્યારને. મમ્મી બધા તારીખે ખબર હોય બધી ખબર હવે નેક્સ્ટ બર્થડે કોનો આવશે એ જોયા કરજો ચાલો કેક ખાઈ લઈએ અને પછી જોઈન્ટ થાવ ચાલો ગાઈસ બર્થડે નું સરપ્રાઈઝ થઈ ગયું અને હવે હોઈ જઈએ 10 વાગી ગયા છે બહુ બેઠા હવે ચાલો તો ફાઇનલી સપનાએ છે ને મમ્મીને સરપ્રાઈઝ આપી જ દીધી અને બર્થડે નું સેલિબ્રેશન થઈ ગયું આમે ભેગું થાય એમ હતું નહીં બર્થડે નું કેકનું પણ ઓલમોસ્ટ સપનાએ મને પૂછ્યું કે ક્યાં પહોંચ્યા મેં તો બસ ઘરે પહોંચ્યા જ છીએ ફોન આવ્યો અને મેં કીધું બસ પહોંચ્યા જ છીએ તો તરત એ બધા કેક ને ગિફ્ટ ને બધું લઈને આવ્યા સપના કાકા કાકી અને જનક જુહિલ તો પાછું મુંબઈ ગયો છે પુણે તો મસ્ત બર્થડે સેલિબ્રેશન થઈ ગયું અને જ્યારે લાડુનું નામ આપણે રિવીલ કર્યું ને એટલે લાડુના લાડવા લઈને ગયા હતા ને એ બ્લોગ જેને ના જોયો ને એ બાજુમાં જોતા આવજો આવતીકાલે સવારે 9 વાગે પાછો આવી જઈશ જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર